નમસ્કાર મિત્રો વિક્રમ માડમે સરકારને આટીએ લીધી। ગુજરાત કોંગ્રેસના નેતા પૂર્વ ધારાસભ્ય પૂર્વ સાંસદ વિક્રમ માડમ પોતાની ટીમ સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રસ્તા પર આવ્યા હતા। વિરોધ વ્યક્ત કર્યો છે બેફામ દારૂનું વેચાણ, જ્યાં જુઓ ત્યાંથી દારૂના સમાચાર, દેશી દારૂની હટડીઓ અને હવે તો ઇંગ્લિશ દારૂ પણ ડુપ્લિકેટ બનવા લાગ્યો છે। ફેક્ટરીઓ ધમધમી રહી છે અને આ બધા વચ્ચે ભાવનગર લઠ્ઠાકાંડ થાય છે। મોતની સંખ્યા જેટલી જોવા મળી રહી છે અને આ સંખ્યા વધી પણ શકે છે અને આ બધા વચ્ચે વિક્રમ માડમે સરકાર પર પ્રહાર કર્યા હતા। સાંભળો તેમણે શું કહ્યું। એમના પરિવારની હાલત, મા બાપનો એકનો એક દીકરો આયલો જાય તો એ વૃદ્ધ મા બાપની હાલત। હવે તો શરમ કરો। ગાંધીના ગુજરાતની અંદર ગલીએ ગલીએ દારૂ વેચાય, ઘરે ઘરે હોમ ડિલિવરી થાય, સરકારને કોઈ ફેર પડતો નથી, સરકારને કોઈ અસર થતી નથી। કોઈના ઘરમાં હથિયાર પડ્યું હોય તો સરકારને દેખાઈ જાય, પણ સરા જાહેર બજાર વચ્ચે જવાબદાર હોદ્દેદારો અને હોદ્દેદારોના પરિવારના લોકો રોજ દારૂના હાટલા ખોલે છે ને એ સરકારને દેખાતું નથી, એ પોલીસના મિત્રોને દેખાતું નથી। પોલીસના મિત્રોના સ્વજનો પણ ક્યાંક ને ક્યાંક આવી આટીમાં આવી જાય છે। હવે એન્ડ આવી ગયો, પાછા હટતા હટતા કુવાની પારી સુધી હટાય, હવે તો કોઈ જગ્યા નથી રહી। હા, રાવણને આ દેશી દારૂના દૂષણને નાથવો હોય તો એના માટે કડક હાથે કામ લેવું પડે, કડક કાયદા બનાવવા પડે। કાયદા છે, કાયદાનો અમલ કરવો પડે। કાયદા ગમે એટલા કડક બનાવવા એનાથી કાંઈ ન થાય। અને મને એટલી ખબર પડે છે કે પોલીસ જો પોતાની જાત ઉપર આવે તો એક પણ ગુનો ન બની શકે ને ન બની શકે। ક્યાંક ને ક્યાંક હપ્તાઓ અને મીઠી નજર હેઠળ એટલે અમે ઘણા વર્ષો પહેલા જોતા, એક બોટલ પકડાણી, બે બોટલ પકડાણી, અમને સંકોચ શરમ એમ થતું બહુ, દારૂની 5 બોટલો પકડાણી। હવે તો પરિસ્થિતિ એ છે 200, 500, 1000, 1500 નાનો ફિગર જ નથી આવતો। અને રોજ છાપા ખોલીને જોઈએ તો 200 બોટલ, 500 બોટલ, 1000 બોટલ, 600 ચપલા, 1200 ચપલા, આ કેની મીઠી નજર હેઠળ ખેપો થઈ છે? ક્યાંથી આવે છે આ દારૂ? ગુજરાતમાં તો ફેક્ટરી એ નથી। આ મધ્યપ્રદેશ થી આવે છે, આ દીવ દમણ થી આવે છે, આ રાજસ્થાન થી આવે છે। આપણી સરહદો એટલી બધી નબળી છે કે દારૂના ટ્રક ભરાઈને આવે। એ તો ત્યાં સુધી કીધું હતું કે રાજસ્થાન ને મધ્યપ્રદેશ થી ગાંધીજીના ચરણો ધોવા માટે દારૂના ટ્રકને આજે ભાણવડની અંદર આવે છે। ક્યાં ગામથી શરૂ થઈને કોણ કોણ કરે છે બધા જાણે છે, એમાં કોઈ એવું નથી કે નથી જાણતા। છતાં સરકારને કોઈની ફેર પડ્યો નથી। સરકાર ફક્ત એક જ ચીજ ઉપર હિન્દુ મુસ્લિમ વંદે માતરમ ગાયું, વંદે માતરમ ગાય। અને લોકોની જરૂરિયાત છે, એ હેલ્થ છે, લોકોની જરૂરિયાત છે, એ શિક્ષણ છે, લોકોની જરૂરિયાત છે, નોકરી છે, લોકોની જરૂરિયાત છે, રોજીરોટી છે। મૂકો આ હિન્દુ મુસ્લિમ વાળા ખેલ અને રિયલ તમારી જવાબદારીઓ છે, જવાબદારીઓ નિભાવો। તમે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છો। ગુજરાતની અંદર તમને 30 વર્ષથી આ સત્તા આપી છે, આ સત્તાનો સદુપયોગ કરી નાખો। નહીતર વિધાનસભામાં એક કડી બોલ્યો તો એ જૂના 50 વર્ષ જૂના પિક્ચર ચોકીદારની કડી છે, મારી નથી। ये दुनिया नहीं है जागीर किसी की, सब है चौकीदार, कुछ तो आकर चले गए, कुछ जाने को तैयार। આમાં કોઈ કાયમી નથી। તમને મળેલી તકનો સદુપયોગ કરો। જો હવે તમે આ સદુપયોગ નહીં કરો તો ક્યાંક કોંગ્રેસે હવે ઘરે ઘરે જઈને જનતા રેડ કરીને પોલીસને સાથે રાખેલી દેખાતું। આજે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો? આજે જે ભાવનગરની અંદર 9 લોકોના મૃત્યુ થયા અને 46 જેટલા લોકો હોસ્પિટલમાં દાખલ છે। સરકારને જગાડવાનો, ઢંઢોળવાનો એક પ્રયત્ન કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવ્યો છે। જે બોટલો નીચે હતી પાણીની બોટલો છે, એમાં ક્યાંય દારૂ નથી, પણ એક પ્રતીક હતું કે લઠ્ઠો ગલીએ ગલીએ દેશી દારૂના આટલા, વિદેશી દારૂના આટલા છે। એ સરકારને ઢંઢોળવા માટેનો મારો તો આપે સાંભળ્યું કે વિક્રમ માડમે શું વાત કરી। તેમણે કહ્યું કે હવે એન્ડ આવી ગયો છે, બસ હવે બહુ થયું, હવે કેટલા પાછળ જશો? આમાં કોઈ કાયમી નથી, તકનો લાભ લો। તેમણે કહ્યું કે આજે તમે એ જગ્યા પર છો, એ પદ પર છો, તો આવતીકાલે અન્ય કોઈ હશે, પરંતુ જે પદ તમને આપવામાં આવ્યું છે એ પદને શોભે તેવા કામ તો કરો। બેફામ દારૂનું વેચાણ અને એક તરફ નિયમ, એવું લાગે કે નિયમ છે જ નહીં, કાયદો છે જ નહીં, એ પ્રકારે ગુજરાતમાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે। આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।